ઝવેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ A10 કઠવાડા સિંગરવા રોડ ઉપર આવેલ ડીવોડેપ અમદાવાદમાં અમે શોપિંગ કરવા ગયેલા. તે તમે આપણા લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલ ઉપર શોપિંગ વ્લોગ જોઈ રહ્યા છો. જે શોપિંગ વ્લોગમાં તમે દેખાડી રહ્યા છીએ, જો સામેની સાઈડ તમને દેખાઈ રહ્યું છે જે હાર્ડવેરનો સામાન છે, ચકલી છે, પછી આપણે નળ છે, પછી એવી અનેક વસ્તુઓ છે જીવન જરૂરી છે. જે આપણે બટેકા સુધારવા માટે છરી છે, પછી કટર છે કે ડબલા છે, વાટકા છે, વાટકી છે, ચાર્જિંગ કેબલ છે, એવી અનેક વસ્તુઓ તમને આપણા બ્લોગમાં જોવા મળશે. જે આપણી યુટ્યુબ ચેનલ છે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય, જેમાં તમે જોઈ રહ્યા છો સામેની સાહેબ આપણે કાચની બરણી બતાવી રહ્યા છીએ. પછી આગળ તમને દેખાડી રહ્યા છીએ, એમાં ભાવ બી બતાડી રહ્યા છીએ કે શું ભાવ છે, ડિસ્કાઉન્ટ કેટલું છે, કેવી રીતનું છે, તમને એ બતાડી રહ્યા છીએ. તમે સામેની સાઈડ ટિફિન બોક્સ તમે જોવા આવે ડીઓડેપ જે સ્ટેટમાં આવેલ A10માં તમે આ જુઓ ડીઓડેપ અમદાવાદ છે. આ શોપિંગ બ્લોગ તમે અંદર જોઈ રહ્યા છો, ટિફિન બોક્સો છે. લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલ, આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે ડીઓડેપમાં શોપિંગ કરવા ગયેલા એ બતાવી રહ્યા છીએ. જે પ્લાસ્ટિકનું સામાન છે, જે બધું ડબલા છે, પછી સામે જે ટિફિન બોક્સો જોવા મળે, સામે આ ટેપ પટ્ટી જોવા મળી રહી છે. તમે આ બ્લોગના અંદર જોઈ રહ્યા છો, સામેની સાઈડ આ બોક્સ જોવા મળી રહ્યા છે અલગ અલગ ટાઈપના. એવી અનેક એવી જીવન જરૂરી વસ્તુઓ છે જે ડીઓડીમાં મળી રહી, કે આપણે જે જીવન જરૂરી હોય છે, કે દાખલા તરીકે આપણે સાબુ છે, શેમ્પૂ છે, ખાવાના ડબલા છે, ટિફિન છે, ચમચી છે, ચાર્જિંગ કેબલ છે, પછી અનેક એવી વસ્તુઓ કે જે આપણે ઉપયોગ કરતા હોય, રૂટીન યુઝ કરતા હોય એવી વસ્તુઓ જોવા મળે. હીટર જોવા મળશે તમને આ બ્લોગના અંદર, પછી ટિફિન બોક્સ જોવા મળશે, અનેક એવી વસ્તુ કે તમે જોવો આગળ. અને આ બ્લોગને એવો શેર કરો કે છે ને લોકો જોવે અને લોકોને જાણકારી પહોંચે, તો લોકોને રિઝનેબલ રેટમાં વસ્તુ જોતી હોય તો આ જગ્યાએ મળી રહે. ડીઓડીમાં રિઝનેબલ રેટમાં વસ્તુઓ મળે છે બધી, અને તમે બહાર જે લેવા જાવ એના કરતાં ડિસ્કાઉન્ટમાં પણ થોડું ઘણું મળે છે. એટલે ડીઓડીપ તમે જરૂર વિઝિટ કરો અને આપણા બ્લોગને આખા અમદાવાદમાં બધા સુધી પહોંચાડો અને બહાર બી પહોંચાડો, તો લોકોને જાણકારી થાય કે ડીઓડીપના અંદર વસ્તુઓ બધી સસ્તી મળી રહી છે. જો દીવા દેખાઈ રહ્યા છે તમને, ફૂલવાળા દીવા છે, અનેક એવી વસ્તુઓ છે. જો તમને આ અગરબત્તી દેખાઈ રહી છે, સામેની સાઈડ અગરબત્તી છે આ રીતની, જે આપણે ઘરમાં દીવાબત્તી કરીએ છીએ, અને વાટું છે અંદર. પછી આપણે લેમ્પો છે, આ જે છે ભગવાનનું સિંહાસન છે, મેં જોઈ રહ્યા છો. સામેની સાઈડ આપણે જે નીચેની સાઈડ દેખાઈ રહ્યું છે બ્લૂટૂથ સ્પીકરો છે, હેર ડ્રાયર છે, અનેક એવી વસ્તુઓ છે. નીચેની સાઈડ નાના છોકરાઓને રમવાના રમકડા છે, પેન્સિલ છે, રબર છે, સંચો છે, પ્લાસ્ટિકની ડીશ છે. જુઓ તમે આ અનેક એવી વસ્તુઓ તમને બતાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ આપણા બ્લોગના અંદર. તમે આ બ્લોગ પૂરો જુઓ અને લોકોને શેર કરો, તો લોકોને પણ ખબર પડે કે આ ભાવ બી અમે બતાવવાનો ટ્રાય કર્યો છે. જો આ તમે નાના છોકરાઓના પાટિયા છે, જે બોર્ડ છે, આપણે પેન્સિલ બોક્સો જોવા મળશે તમને બ્લોગમાં. પછી લાઇટોમાં જો લાઇટોના સેક્શનમાં કપૂર છે, ઉપર કપૂરનું સેક્શન છે, નીચે લાઇટોનું સેક્શન છે, સેક્શનના અંદર. પછી આગળની સાઈડ દેખો, તમને દેખાડવાનો ટ્રાય કરી રહ્યા છીએ જે આજે અગરબત્તીનું સેક્શન છે, તો અગરબત્તી છે અંદર. આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયોને. જે શોપિંગ બ્લોગ મેં બનાવેલો ડીઓડીપમાં એ તમે જોઈ રહ્યા છો. આ સામેની સાઈડ એક બાકસ છે ને દીવાની દિવેટું છે. આજે લાઇટિંગ ટ્રી છે, લાઇટનું ઝાડ છે, તેઓ એમનો સામાન છે, જે મટીરિયલ આપણે જે કેલ્ક્યુલેટર છે, નાના કેલ્ક્યુલેટર, મોટા કેલ્ક્યુલેટર. પછી નીચેની સાઈડ આપણને પ્લાસ્ટિક બોક્સો જોવા મળશે. પછી હીટર છે, નાનું હીટર છે, આજે 40 થી 30 રૂપિયાનું હીટર છે આ. પછી બાજુમાં આપણે લાઇટ છે, LED લાઇટ છે, અનેક એવી વસ્તુઓ તમને જોવા મળશે જે આ વ્લોગના અંદર મિસ જરૂરી છે. જીવનમાં આપણે કઈ જગ્યાએ બહાર ટ્રાવેલ કરતા હોય તો આપણી પાસે ના હોય તો આપણે ટ્રાવેલ માટેની બી વસ્તુઓ જોવા મળશે. જો મસાજર છે, હાથ પગ દુખતા હોય તો એના માટેનું છે, માથું દુખતા હોય તો સોલર પેનલની લાઇટો છે, પછી મેજિક બલ્બ છે. પછી સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો આ હેર ડ્રાયર છે, ટ્રીમર છે, આ એટલી બધી સ્પીકર છે, અનેક એવી વસ્તુઓ છે બ્લોગના અંદર આપણે બતાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ. તો આ બ્લોગ જુઓ, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. હેર ડ્રાયર તમે જોઈ રહ્યા છો, જો આ હેર ડ્રાયર છે સામેની સાઈડ. પછી આગળના બ્લોગમાં આપણને જે
મશીન છે જે આપણે કટિંગ કરવાનું હોય, ડુંગળી છે કે લસણ છે કે ગ્રેવી કરવી હોય તો એનું મશીન છે. પછી આપણે જે ઘરમાં યુઝ કરીએ, આપણે જે ખાંડવું હોય તો એના માટેનું મિક્સર છે. સામેની સાઈડ આપણે આ તો લાઇટોનો સેક્શન બી છે. જો મસાજરના નીચે એક લાઇટોનું સેક્શન છે, તમને બતાડી રહ્યો છું. આ તો હીટર છે, ગરમ પાણી હીટ કરવાનું. પછી આપણે જે મસાજર છે એવો અનેક વસ્તુઓ જોવા મળે. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા બ્લોગને. લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને જો નાના છોકરાઓના રમકડા પણ છે આની અંદર. આ સેક્શનમાં તમને નાના છોકરાઓના રમકડા પણ દેખાડવાનો ટ્રાય કરી રહ્યા છીએ. આ જો નાના છોકરાઓના રમકડા છે, જુઓ તમે. નીચેની સાઈડ જુઓ, નાના છોકરાઓની બંદૂક છે. નાના છોકરાઓ માટે પેન્સિલ, રબર, સંચો એવી વસ્તુઓ છે જે નાના છોકરાઓને સ્કૂલમાં જરૂર પડતી હોય. સ્ટેશનરીનો સામાન છે. એ ઘરમાં ઘરમાં આપણે જે તપેલી, ચમચા એવી વસ્તુઓ છે જરૂર પડે. જે આગળ તમને સેક્શન જોવા મળશે, ક્લિનિક પ્લસ શેમ્પૂ, પછી સાબુનું સેક્શન એવું અનેક જોવા મળશે. સ્પ્રે જોવા મળશે, ડીઓડીએફના પાણીની બોટલો જોવા મળશે તમને આ બ્લોગના અંદર. આ જો નાના છોકરાઓના રમકડા તમે જોઈ રહ્યા છો અત્યારે. નાના છોકરાઓ રમે એ રમકડા છે જુઓ. આપણે ભાવ બતાવવાનો પણ ટ્રાય કરેલો છે આ બ્લોગના અંદર. તો આ બ્લોગને શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરજો. નાના છોકરાઓનું જો હોકીનું છે, આ પ્લાસ્ટિકના બેટ છે, છોકરીઓ માટેની ઢીંગલીઓ છે નાની. પછી નીચેની સાઈડ આપણે જે જોઈ રહ્યા છો નાના છોકરાઓના બેટ, હોકી, ઢીંગલીઓ, બસ છે જે ઉપરની સાઈડ નાના છોકરાઓને રમવા માટે. પછી બાજુના સેક્શનમાં જો નાના તપેલી, ચમચો એવું નાના છોકરાઓ રમે એનું માટેનું છે. ગેસ છે, ચૂલો છે એવું નાના છોકરાઓ માટે. બાજુમાં મંકીનું છે, બાજુમાં મંકી જે બોલે એ મંકી બોલવાળું મંકીનું છે. પછી નીચેની સાઈડ દડો છે, પ્લાસ્ટિકનો બંદૂક છે નાના છોકરાઓ માટે. આ જે પત્તા છે, આપણે જે રમીએ પત્તા છે એ બાજુમાં નાના છોકરાઓ પત્તા રમે છે. પછી ઉપર જે દેખાય છે આપણને પ્લાસ્ટિકના રમકડાઓ જ છે જે નાના છોકરાઓના, જે આ બ્લોગના અંદર તમે જોઈ રહ્યા છો. ઓલમોસ્ટ જીવનમાં આપણે જે જરૂરી હોય, દાખલા તરીકે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય તો આપણે તપેલી, ચમચો એ વસ્તુઓ બધી જોવા મળશે. નાના છોકરાઓને રમવાનો વસ્તુ જોવા મળશે, સ્ટેશનરીનો સામાન જોવા મળશે, ચાર્જિંગ કેબલ છે, ચાર્જિંગ વાયર છે, એવું અનેક વસ્તુઓ જે જોવા મળશે કે આપણે જે રૂટીન યુઝમાં પણ યુઝ કરતા હોય અને આગળ જે આપણે રનિંગમાં આપણે ઘરમાં વપરાતી હોય એવી વસ્તુઓ પણ તમને આમાં બ્લોગમાં જોવા મળશે. જો આ દડો દેખાડી રહ્યા છે તમને નાના છોકરાઓને રમવાનો. અત્યારે નાના છોકરાઓનું સેક્શન છે. આજે નાના છોકરાઓના રમકડાઓ બધા જોવા મળશે. જુઓ તમે આ નાના છોકરાઓના રમકડા. નાના છોકરાઓનું ઓલી પિચકારીઓ ને એવું બધું છે. પછી ઉપરની સાઈડ છે પ્લાસ્ટિકની બોટલો છે, મુખવાસ બોક્સ છે, આજે મુખવાસ ભરવાની બોટલો છે. સામેની સાઈડ આપણે આવી ગયા તો જુઓ, સામેની સાઈડમાં આપણને કિચન જોવા મળશે. આજે બાઇકમાં લગાવવાનું કિચન છે. પછી પાણીની બોટલમાં લગાવવાની ચકલીઓ જોવા મળશે. બાજુમાં પેન્સિલો જોવા મળશે આપણને. આ પેન્સિલો છે નાના છોકરાઓને લખવા માટેની. નાના છોકરાઓની વોટર બેગ છે, મોટાઓ માટેની સ્ટીલની બોટલો છે. જે ઉપરની સાઈડ જ્યાં તમે દેખાડી રહ્યા છે સ્ટીલની બોટલો છે મોટા માણસો માટે. પ્લાસ્ટિકની બોટલ, ખુરચીના સેક્શનમાં આવી ગયા છીએ આપણે. જે પ્લાસ્ટિક ટબ છે, ખુરચીઓ છે, એ બધું તમને આ બ્લોગના અંદર જોવા મળશે. તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય. જો પ્લાસ્ટિકની ડોલો દેખાડી રહ્યા છીએ તમને, જે પ્લાસ્ટિકના જે પેલું ટબ દેખાડી રહ્યા છીએ. પછી આ ઘરમાં આપણે ક્લિનિંગ કરવા માટેનું વાઇપર છે, સુપડીઓ છે, હાવણીઓ જોવા મળશે તમને. સામેની સાઈડ તમને જોઈ રહ્યા છો આ સેક્શનમાં આપણે જે લેડીઝના પર્સ ને એવું જોવા મળશે તમને. આ હૂક જોવા મળી રહ્યા છે જે આપણે યુઝ કરીએ છીએ. તે ફાઇલો જોવા મળે છે, આપણે ડોક્યુમેન્ટ મૂકવાની ફાઇલો હોય એ તમને જોવા મળી રહી છે. તમે એ જુઓ, ડોક્યુમેન્ટ આપણે જે મૂકીએ એની ફાઇલો હોય. પછી જે આપણે પેન્સિલ યુઝ કરીએ, બોલપેન યુઝ કરીએ, એ બધી વસ્તુ તમને જોવા મળશે. ઝવેરી એસ્ટેટ A10, અમદાવાદ, ઓઢવ, સિંગરવા રોડ પર આવેલ. એકવાર જરૂર વિઝિટ કરો. તમારી પાસે સમય હોય તો જે ખરીદવું હોય તમને આમાં ખરીદવા મળશે. રિઝનેબલ રેટમાં હોય છે બધી વસ્તુઓ. તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલ. આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે
અનેક એવી વસ્તુઓ જે નાના છોકરાઓથી માંડીને મોટાઓને પણ જરૂર પડે છે એવી બધી વસ્તુઓ તમને આપણા બ્લોગમાં જોવા મળશે. જુઓ નીચેની સાઈડ ટેબલ છે, નાના છોકરાઓ બેસીને લખી શકે તે પ્લાસ્ટિકનું બોર્ડ છે જે લખવા માટેનું છે, ફાઇલો છે, જે આપણે કબાટ માટેનું જે યુઝ થાય પ્લાસ્ટિકનો કબાટ આવે એ છે, નીચે ફાઇલો છે. આપણે દેખાડવાનો ટ્રાય કરીએ છીએ, જેટલું આપણે બ્લોગમાં રેકોર્ડિંગ કર્યું હતું એટલું તમને આપણે દેખાડવાનો ટ્રાય કરી રહ્યા છીએ. તો તમે જુઓ અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આ હૂક છે, આપણે જે વસ્તુઓ લટકાવવા માટે યુઝ થાય તે હૂક છે. આ ઝવેરી એસ્ટેટ A10 ઓઢવ સિંગરવા રોડ પર આવેલા. આ જો નાના છોકરાઓ માટે ફૂલ રેકેટ છે. પછી જે કાર છે, નાની અમથી જે જમ્પિંગ કાર છે, પછી ટેડી બિયર છે, અનેક એવી વસ્તુઓ જોવા મળશે જે તમે જુઓ અને આ બ્લોગને શેર કરો તો જેથી વધુમાં વધુ લોકો આ જગ્યાએ પહોંચે અને જેને લેવું હોય તે લઈ શકે. ઓછા રેટમાં જ મળે છે, બધું રિઝનેબલ રેટ છે, ટૂંકમાં બધો જે પોસાય અફોર્ડેબલ પ્રાઇસમાં છે. લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઝવેરી એસ્ટેટમાં આવેલ ડીઓડેપ અમદાવાદ ઓઢવ સિંગરવા રોડ ઉપર જે આજે ઝવેરી એસ્ટેટ A10 છે, જેની અંદર આપણે શોપિંગ કરવા ગયેલા. તો શોપિંગ કરવા માટે ગયેલી જે જગ્યા છે, જગ્યા તમને બતાવી રહ્યા છે, જેની અંદર અનેક એવી વસ્તુઓ મળે છે જે આપણે જીવન જરૂરી છે, જે યુઝ કરીએ છીએ આપણે ઘરના અંદર. તો એ આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા બ્લોગને, જેથી વધુમાં વધુ અમદાવાદની પબ્લિક હોય, બહાર ગામની પબ્લિક હોય, જેને ઓછામાં ઓછા રેટમાં મળી રહી વસ્તુ. તેના માટે આ જગ્યા એકવાર જરૂર અવશ્ય વિઝિટ કરજો. જે લોકો અમદાવાદની બહારથી આવતા હોય ને અમદાવાદવાળા પણ જરૂર વિઝિટ કરજો અને આપણા બ્લોગને શેર કરજો વધુમાં વધુ, જેથી લોકોને જાણકારી મળે કે અહીંયા ઓછે રિઝનેબલ રેટમાં વસ્તુઓ બધી મળે છે. અને આજે તમે એકવાર વિઝિટ જરૂર કરજો. ટાઈમ મળે તો તમે એકવાર આ બ્લોગ આખો જોજો અને લોકોને શેર પણ કરજો. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલ. જે યુટ્યુબ ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આપણા બ્લોગને. આજે શોપિંગ બ્લોગ છે જેની અંદર આપણે ખરીદી કરવા ગયેલા ડીઓડેપમાં. ડીઓડેપ અમદાવાદ જે આપણે ઓઢવ સિંગરવા રોડ ઉપર ઝવેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ A10 જેની અંદર તમે જોઈ રહ્યા છો આપણે શોપિંગ કરવા ગયેલા. તો એ તમને બતાવવાનો આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે જે અંદરથી જે કેટલીક વસ્તુઓ ખરીદેલી એ પણ તમે દેખાડવાનો ટ્રાય કરીશું. અને તમે આ બ્લોગના અંદર જોઈ રહ્યા છો કે જે નીચેની સાઈડ આપણને ફાઇલો છે, મરી મસાલા ભરવા માટેના ડબલા છે, ચમચીઓ છે, અનેક એવી વસ્તુઓ જે આપણે ઘરમાં રૂટીન યુઝ કરીએ છીએ એ વસ્તુઓ તમને આપણા બ્લોગમાં જોવા મળશે. તો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આ બ્લોગ તમે અવશ્ય પૂરો જોજો અને લોકો સુધી પહોંચાડજો. અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જે આપણે દેખો સાઈડ કાઉન્ટર આપણું બિલ બનાવીએ છીએ, જે આપણે થોડું ડીઓડેપના અંદર જોઈ રહ્યા છો. તો આપણા બ્લોગને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. આપણા યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી લોકો આ ડીઓડેપમાં અવશ્ય એકવાર વિઝિટ કરી શકે. તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો આ ડીઓડેપ અમદાવાદ. જે જગ્યા કીધી છે ઝવેરી એસ્ટેટ A10 ડીઓડેપ અમદાવાદ ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે. તો અવશ્ય એકવાર તમે જરૂર વિઝિટ કરજો અને આપણા બ્લોગને જરૂર શેર કરજો વધુમાં વધુ લોકોને. તો જે ડીઓડેપ અમદાવાદનું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપેલું છે, તો એડ્રેસ ઉપર જવાનો ટ્રાય કરો અને આપણા યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો આપણા શોપિંગ બ્લોગને. લોકોને શેર જરૂર કરજો.